અને આટલા હૃદયથી નિલેશભાઈનો સંબંધ અમારે 8 વર્ષ પહેલા વિરમગામ શાંતિનાથ દેરાસરની પ્રતિષ્ઠા વખતે અંજન સલાકા પ્રતિષ્ઠા વખતે થયેલો 71મી અંજન સલાકા એમની એ વખતે હતી. નિલેશભાઈ બરાબર છે ને? અને એ વખતે એમને જાહેરમાં એવું કીધેલું કે આજ સુધીમાં મેં 71 અંજન સલાકા ઘણા ગુરુદેવો સાથે કરી છે, પણ આ ગુરુદેવ મને એવા મળ્યા છે કે અમારે જે દિવસે સાંજે અંજન વિધિનો છેલ્લો દિવસ હોય ને એટલે અમારે પૈસા લેવાનો ને એટલે સંઘવાળા એનું મોઢું બગડી ગયું હોય અને અમને તો કેવા લાગે કે જમરાજાના ભયા થાય ને એવું લાગે એમને કે. પણ આ ગુરુદેવે મને પ્રતિષ્ઠામાં મેં શાંતિનાથ ભગવાન મૂળનાયક અમારા બે ભગવાન અને ગુરુદેવની પ્રતિષ્ઠા હતી. નિલેશભાઈ ને નરેન્દ્રભાઈને બંનેને એવું કીધું કે સાહેબ કે જવાનું નથી તારે અને તારે પ્રતિષ્ઠામાં અને દરેક જગ્યાએ દરેક ભગવાનના નીચે આપણા ગુરુદેવે કાચબો એમના હાથે મુકાયો. નિલેશભાઈ બરાબર, મારી યાદ ખોટી નથી ને? આ નિલેશભાઈ અને જે નિલેશભાઈ અમારું ગામ ગાંડું કર્યું હતું, પહેલી જ વાર વિરંગામ આવેલા અને આપણા ચંપકભાઈ આપણા ગુરુદેવનું પહેલી જ અંજન સલાકા એમને કરેલી. ચક્કીબેન કહી લો, હવે કહી લો. વેરી નાઇસ. પકડ કેટલા નાના હતા ને આપણા, આટલા નાના હતા આટલા આમ ચાલતા આપણે ભૂલી ગયા. અને પછી આમ સ્કૂલમાં ક્લાસમાં બેઠો ને પાછળ પાછી સોટી રાખે રણાવત સ્ટેન્ડ અપ ચાલુ કર જલ્દી એટલે હું સ્ટાર્ટ કરતો હતો. ચક્કી બેની ચક્કી બેન આવશો કે નહીં, આવશો કે નહીં, બેસવાને પાટલો ને સુવાને ખાટલો, ચણવાને દાણા આપીશ તને, આપીશ તને, આંગી બેન આંગી બેન. હવે નહીં આવે. હવે વિચાર કે ચક્કી બેન હું ઘણી વાર છે ને મારે આ જઈને પહોંચતો કહું છું એ ગાય એટલે આંખ બંધ જ હોય, લગભગ 80% એની આંખ બંધ હોય. અને મને મારો પણ સવાલ એવો કે હું ગાતો લોકો આંખ બંધ એટલે મેં ગાયું ચક્કી બેન છે. અમદાવાદમાં આંખ ખોલી તો બાજુમાં બેન વર્તી બેન તમે શું કરો છો? મને કે મારું ચક્કી બેન છે. પ્લીઝ ગો નહીં ઉભા રહો એવી રીતે. તમને જમતી નહીં તમે તો બોલાયા મેં તમે ઉતરો હવે રીતે. હવે મેં ચક્કી બેન ગામને એ આવી ગયા તો મારો ભગવાન નહીં આવે, મારા ભગવાનને બોલાતો નહીં આવે. આપણે શું સંકિતને ને શું શ્રદ્ધાની વાત આમ લાગે. આમ પેલું નીચેથી બૂમ મારે, ઓ દાદા મેં કહ્યું બાપા આટલી બધી બૂમ કેમ મારો છો? મને કે રાણાવત 99 પૂરા. મેં કહ્યું 99 વર્ષની ઉંમર. મને કે ઉંમર નહીં 99 યાત્રા તો હું આટલી બધી બૂમ મારો છો? મને કે રાણાવત મેં દાદાને અહીંયાથી નીચેથી મુંબઈને કીધું છે 99 વાર હું ઉપર આવ્યો, એક વાર તો નીચે આવી જાય. આ સંકિત ને આ શ્રદ્ધા અહીંયા મેળ નહીં પડે તો મારો બુદ્ધિવાળાનો કોઈ મેળ નથી. હા, અને એટલા માટે ચક્કીબેન પરથી વિરમગામમાં છે ગીત ચાલ્યું કે એવું ચાલ્યું કે આજે પણ ગવાય છે. એક લાઈન દાદા પાર્શનાથને યાદ કરીને ગાઉં છું. બહુ નાનપણમાં બની ગયેલું આ ગીત આપોઆપ કે પાર્શુ પ્રભુ મારું જીવન જોવા આવશો કે નહીં, આવશો કે નહીં, પાર્શુ પ્રભુ મારું